गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर आपणे जरायु विषे बात करता था कि जरायु एक प्रकारनी अंतस्त्रावी ग्रंथि तरीके पण उपयोगी है। आपणे जोया था अलग अलग 4 प्रकारना अंतस्त्रावो जे छे जे जरायुमांथी मुक्त थता था अने जे अलग अलग कार्य करता था। तो आज हवे आपणे जरायुना कार्य विषे बात करवानी छे कि जरायुनुं बीजुं कार्य शुं छे। तो बात करिए जरायुना कार्यनी। जो घणा बधा कार्यों छे एनी अंदर आपणे टेक्स्टबुकनी अंदर पण अमुक कार्य विषे भणी गया छे कि खास करीने माताना शरीरनी अंदरथी पोषक घटको जे छे ए जरायु द्वारा बाळकनी अंदर दाखल थाय छे। तो माताना शरीरमांथी पोषक घटको जे पोषक घटको छे जरायु जे छे ए भ्रूणने आपे छे। बीजू के जे रीते भ्रूण अने जरायुनी वच्चे गर्भनाळ आवेली छे ए खरेखर एक पाथवे रस्तो बनावे छे कि जे पाथवे द्वारा रस्ता द्वारा घटकोनुं आदान प्रदान जे छे ए बहु ज सरळताथी भ्रूणनी अंदर थई शके छे। एटले खास करीने माताना शरीर आपणे सीक्वन्समां लईए माता अने बाळकनी वच्चे महत्वना घटकोनुं आदान प्रदान करे छे अथवा तो जे महत्वना घटको छे एना आपले करवानुं काम पण आ मुजब थाय छे। बीजुं के खास करीने आजे आपले थाय छे जरायु द्वारा थती आपले ए प्रसरण के सक्रिय वहन द्वारा थाय छे। कां तो ए आपले प्रसरण द्वारा थशे डिफ्यूजन अथवा तो सक्रिय वहन बे द्वारा थशे। प्रसरण में आपणे धोरण 11 में भणी गया छीए कि भाई सामान्य जे वहन थतुं होय छे वधु सांद्रताथी ओછી सांद्रता तरफ थाय छे अने सक्रिय वहननी अंदर खास करीने ढोळांशनी विरुद्ध दिशा में प्रक्रिया थती होय छे। प्रसरण में ढोळांशनी दिशा में प्रक्रिया थती होय छे अने सक्रिय वहन जे छे एमां ढोळांशनी विरुद्ध दिशा में आ प्रक्रिया जे छे ए थती होय छे। एटले अहींया प्रसरण अथवा तो जे सक्रिय वहन छे ए बे द्वारा खास करीने वहन थशे। बीजुं के कया कया घटकोनुं वहन आपणे कराववानुं छे तो के नाना अणुओ जेम के ऑक्सीजन छे H2O छे CO2 छे आवा केटलाक नाना अणुओ साथे साथे केटलाक अकार्बनिक क्षारो Na+ आयन K+ आयन Cl- आयन Mg+2 आयन PO4- आयन आवा घटको जे छे जरायु द्वारा वहन पामी जाय छे, सरळताथी बाळक सुधी पहोंची शके छे। बीजुं कि जरायु द्वारा भ्रूण में पोषक घटको पूरा पाडवामां आवे छे। माता द्वारा जरायु थकी भ्रूण में योग्य पोषक द्रव्यो पूरा पाडवामां आवे छे। जे योग्य पोषक घटको छे એ બધાને પૂરા પાડવાનું કામ પણ કોણ કરે છે? જરાયુ કરે છે।
બરાબર। તો જરાયુ જે છે ઘણી બધી અગત્યની ભૂમિકા જે છે અહીંયા ભજવે છે। સાથે સાથે અગત્યની વાત એવી છે કે ભ્રૂણ અમુક સમય બાદ શ્વસનની પ્રક્રિયા પણ કરશે। હવે આપણે જાણીએ છીએ મુજબ કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું થાય કે ઓક્સિજન સ્વીકારવો પડે, કાર્બન ડાયોક્સાઇડ જે સર્જાયેલો છે નિપજ તરીકે એને દૂર કરવો પડે। તો વાયુઓની આપલેમાં પણ જરાયુ જે છે એ અગત્યની ભૂમિકા ભજવશે। એટલે જરાયુ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે। એટલે બે ક્રિયા જે છે વાયુઓના વહનની અથવા તો બીજા શબ્દોમાં ઘણીવાર વાયુ વિનિમય કહેવાય, આ બે ક્રિયા જે છે આ કરે છે। બીજું કે ખાસ કરીને માતા દ્વારા કદાચ અછબડા, ઓરી વગેરે માટેના એન્ટીબોડી જો લેવામાં આવેલા હોય અથવા તો ક્યારેક એન્ટીબોડી સર્જાયેલા હોય, માતા દ્વારા ઓરી, અછબડા જેવા એન્ટીબોડી શરીરમાં ઉદ્ભવેલા હોય તો આવા એન્ટીબોડીઓ પણ જરાયુ દ્વારા ભ્રૂણમાં કે ગર્ભમાં દાખલ થાય છે। હવે માતાએ કદાચ ઓરી કે અછબડા જેવા રોગ માટે કદાચ રસી લીધેલી હોય, એટલે કે એન્ટીબોડી જે છે એના શરીરની અંદર એના કારણે ઉત્પન્ન થયેલું હોય, તો આ જે એન્ટીબોડી તૈયાર થયેલું છે કે જે માતાના શરીરમાં ઓલરેડી છે, એ એન્ટીબોડી પણ જરાયુ દ્વારા ભ્રૂણની અંદર સરળતાથી વહન પામી શકે છે। બરાબર। એટલે આવા એન્ટીબોડી પણ ભ્રૂણની અંદર ખાસ કરીને વહન પામી શકે છે। બરાબર। બીજું કે કદાચ ગર્ભ અવસ્થા દરમિયાન અમુક એન્ટીબાયોટિક્સ, નશાકારક પદાર્થો, આલ્કોહોલ, જો આ ઘટકોમાંથી કોઈ પણ ઘટક માદા દ્વારા લેવામાં આવે તો આવા ઘટકો પણ જરાયુ દ્વારા વહન પામીને બાળક સુધી પહોંચી શકે છે। એટલે કે આવા ઘટકોનું વહન પણ જરાયુ કરે છે અને જેના કારણે ઘણી વખત ખામી સર્જાતી હોય છે। શું થાય? ખામીઓ સર્જાય, કે જે ખામી સામાન્ય રીતે આવા બધા એન્ટીબાયોટિક્સમાં ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ એન્ટીબાયોટિક્સની શરીરની અંદર રિએક્શન થતી હોય અથવા તો જે આપણી તાસીર છે એને અનુકૂળ ના આવતી હોય, તાસીર એટલે જે આપણા શરીરની પરિસ્થિતિ છે, કન્ડિશન છે, એને અનુકૂળ ના આવતી હોય છતાં પણ એવી એન્ટીબાયોટિક્સ કદાચ લેવામાં આવેલી હોય તો એની જે સાઈડ ઇફેક્ટ થાય છે એ પણ બાળકને અંદર કોઈ ખામી સર્જી શકે છે। સેકન્ડ નંબર ઉપર કે કદાચ માદા જે છે, જે માતા ગર્ભવતી છે, જે સ્ત્રી, એ કદાચ કોઈ નશાકારક પદાર્થનું આ સમયગાળા દરમિયાન સેવન કરે છે। બરાબર છે। તો એવા નશાકારક પદાર્થની જે આડઅસર થાય છે એ પણ બાળકની અંદર જોવા મળતી હોય છે। આલ્કોહોલ, કદાચ ગર્ભવતી સ્ત્રી જે છે આ સમય દરમિયાન આલ્કોહોલનું સેવન કરે છે તો એની અસર પણ શું થાય છે? બાળક સુધી થઈ જતી હોય છે। એટલે આ સમય દરમિયાન ખાસ કરીને વહનનો જે આખો ક્ષેત્ર માર્ગ છે જરાયુ નક્કી કરે છે। તો આ આખી આના સિવાય કે જ્યારે પ્રસ્રવની પ્રક્રિયા થાય છે તો પ્રસ્રવની પ્રક્રિયા દરમિયાન જરાયુનું કામ અગત્યનું છે। પ્રસવની પ્રક્રિયા દરમિયાન જરાયુ રિલેક્સિનનો સ્ત્રાવ કરે છે। હવે રિલેક્સિનનું કામ અગત્યનું છે। રિલેક્સિનનો જે સ્ત્રાવ જરાયુ દ્વારા થાય છે એ ખાસ કરીને પ્રસ્રવ નલિકા જે છે એના માટે ઊંજણ પૂરું પાડે છે। આ રિલેક્સિન જે છે એ પ્રસવ નલિકા માટે ઊંજણ તરીકે વર્તે છે।
જેના કારણે શું થાય કે પ્રસ્રવ નલિકા ઊંજણ તરીકે વર્તે છે, એટલે જે પહોળાઈની પ્રક્રિયા છે પ્રસ્રવ નલિકાની એ બહુ સરળ રહેશે અને બાળક આસાનીથી શરીરની બહાર નીકળી શકશે, જેથી પ્રસૃતિની ક્રિયા સરળતાથી થઈ શકે છે. તો આવા ઘણા બધા અગત્યના કાર્ય જે છે એ જરાયુ દ્વારા થતા હોય છે, બરાબર. એટલે ઘણા બધા કાર્યો છે, એની અંદરથી આપણે સિલેક્ટેડ જે થોડાક આઈએમપી લેવલના હતા એ બધા કાર્ય જે છે એ આપણે અહીંયા દર્શાવ્યા છે કે જરાયુ કયા કયા કાર્ય કરે છે. ચાલો હવે આગળ વાત કરીએ આપણે. પ્રસૃતિની પ્રક્રિયા સમજવાની છે અથવા પ્રસવની પ્રક્રિયા સમજવાની છે આપણે. જો પ્રસૃતિની પ્રક્રિયા ડિલિવરી જેને આપણે કહીએ છીએ, અંતિમ અવસ્થા લાસ્ટ સ્ટેજ જે આપણે કહીએ છીએ કે ભાઈ 9 મહિનાનો સમયગાળો લાગે છે, એટલે ટોટલ 9 મંથ પ્લસ 7 ડેઝ આ રીતે આખી ગણતરી જે છે એ થયેલી હોય છે. એટલે 9 મહિના અને જે 7 દિવસનો સમયગાળો છે, બરાબર, એની અંદર આખી પ્રક્રિયા જે છે ભ્રૂણના વિકાસની થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ભ્રૂણ વિકાસની પ્રક્રિયા થઈ જાય છે. એટલે ભ્રૂણ જે છે હવે પરિપક્વ બની ગયું હોય છે. પરિપક્વ બનેલું ભ્રૂણ જે છે બાળક સ્વરૂપે રૂપાંતરણ પામે, બાળકના વિકાસની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને બાળક બને. હવે એને ગર્ભાશયમાંથી બહાર લેવાનો સમય આવી ગયો છે, તો એ પ્રસૃતિની પ્રક્રિયા તરીકે ઓળખાશે. પ્રસૃતિની પ્રક્રિયા જે છે એ જટિલ પ્રક્રિયા છે અને જટિલ ચેતા અંતસ્ત્રાવી પ્રક્રિયા છે. પ્રસૃતિની પ્રક્રિયા જટિલ ચેતા અંતસ્ત્રાવી પ્રક્રિયા છે. જટિલ છે, થોડી કોમ્પ્લિકેટેડ છે, જેની અંદર ચેતાઓનો પણ ઉપયોગ કરીએ છીએ સંદેશાઓ દેવા માટે. અંતસ્ત્રાવી પ્રક્રિયા એટલે કે અહીંયા કંઈક ને કંઈક અંશે અંતસ્ત્રાવ જે છે એ ક્યાંક કાર્યરત છે અથવા તો કંઈક કાર્ય જે છે એ કરે છે. બીજું કે અહીંયા શું થાય છે કે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી પ્રસૃતિ માટેના સંકેતો સર્જાય. સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ આ બેમાંથી પ્રસૃતિ માટેના સંકેતો સર્જાય. એમસીક્યુ પૂછાય કે પ્રસૃતિની પ્રક્રિયા માટેના સંકેતો ક્યાંથી સર્જાતા હોય છે? તો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ જે છે એ બે પ્રક્રિયા જે છે આપશે અને સંકોચન જે છે આ સંકેતની અંદર સંકોચનની ક્રિયા થાય કે જેના કારણે બાળક જે છે અથવા તો ભ્રૂણી બહાર આવે છે ગર્ભમાંથી અથવા ગર્ભાશયમાંથી. તો આ આખી જે પ્રક્રિયા છે એને ભ્રૂણ નિકાલની પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. ભ્રૂણ નિકાલની પરાવર્તી
ક્રિયા. માદામાં જે દુખાવો સર્જાય છે આ સમય દરમિયાન એ સંકેતો છે. જે વાત કરીએ ને સંકેતો સર્જાય છે એ સંકેત છે, અને એના કારણે ભ્રૂણ જે છે બરાબર, એટલે કે ગર્ભ બાળક જે છે એને ગર્ભાશયમાંથી આપણે કાઢીએ છીએ. અહીંયા ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયાની આપણે ચર્ચા કરેલી કે ભાઈ કંઈક અંતઃસ્ત્રાવો જે છે આમાં કંઈક ને કંઈક ભૂમિકા જે છે એ ભજવતા જોવા મળશે. તો ખાસ કરીને પિટ્યુટરી ગ્રંથિ આમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અંતઃસ્ત્રાવ માટેની વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ ધ માસ્ટર ગ્લેન્ડ કહેવાય, એટલે કે પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કદમાં સૌથી નાનામાં નાની ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ છે. પણ સૌથી વધુ માત્રામાં અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ સર્જે છે. તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ અહીંયા બે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ જે છે સર્જે છે. જનરલી એક જ અંતઃસ્ત્રાવ છે, પણ એક અંતઃસ્ત્રાવ બે કામ કરશે, અને અંતઃસ્ત્રાવનું નામ છે ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિનના કાર્ય સમજવાના છે. બે કાર્ય છે ઓક્સિટોસિનના, અને એ બે કાર્યની અંદર પહેલું કાર્ય છે દુગ્ધ સ્ત્રાવ કરાવવાનું, અને બીજા નંબર ઉપર વાત કરીશું આપણે પીડા ઉત્પન્ન કરાવવાની. પીડા એટલે કે દુખાવો ઉત્પન્ન કરાવે પ્રસૃતિ વખતે, અને એટલા માટે આને પ્રસૃતિનો મુખ્ય અંતઃસ્ત્રાવ કહેવાય. ઓક્સિટોસિનને પ્રસૃતિ માટેનો મુખ્ય અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. બીજું કામ જે છે એ દુગ્ધ સ્ત્રાવ કરાવવાનું છે. 6 મહિના સુધી દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા થતી હોય છે. આપણે ચેપ્ટર નંબર 4માં જોયું બરાબર, કે 6 મહિના સુધી દુગ્ધ સ્ત્રાવની ક્રિયા થાય, ને જેના કારણ છે ઓક્સિટોસિન. અને આ સમયગાળા દરમિયાન એટલે કે 6 મહિના દરમિયાન ખાસ કરીને ગર્ભસ્થાપનની સંભાવના સાવ ઓછી હોય છે. દુધાળા પ્રાણીઓની અંદર દુધાળા પ્રાણીઓ કે જે પ્રાણીઓ દૂધ આપે છે, એ દુધાળા પ્રાણીઓની અંદર ઓક્સિટોસિન જે છે એના ઇન્જેક્શન આપવાથી દૂધ આપવાની જે એમની ક્ષમતા છે એમાં વધારો થાય છે. આવા પ્રાણીઓને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપવાથી તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા જે છે વધે છે. એટલે આવી રીતે જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે. જો હવે ધ્યાન આપજો. એક નવો ટોપિક સમજવાનો છે, ઈડીડી ગણવાનો.
જો ઈડીડીની ગણતરી, ઈડીડી ગઈકાલે આપણે સમજેલા હતા એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. એટલે કે અંદાજિત સમયગાળો જે છે આપણે આપવાનો છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ ભ્રૂણ વિકાસનો સમયગાળો અથવા તો ગર્ભ વિકાસ નો જે સમયગાળો છે ટાઈમ પીરિયડ એ 9 મહિના અને 7 દિવસનો છે. એટલે ટોટલી આપણે જો ગણતરી કરીએ ને તો 270 દિવસો થાય. 9 તેરી 27 એટલે 270 પ્લસ 7 277 દિવસો થશે. બરાબર, 270 ડેઝ પ્લસ 7 ડેઝ એડિશન કરીએ એટલે 277 દિવસો. 277 દિવસો જે છે આખે આખું જોઈ. પણ મેં તમને ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ આ એક્સપેક્ટેડ છે, અંદાજિત છે. એમ આપણે એવું કહી ના શકાય એ દિવસે જ તે પ્રોસેસ થશે, આગળ પાછળ થઈ શકે, વેરિએશન છે જ તે. હવે ઈડીડી નક્કી કરવા માટે છેલ્લું માસિક ચક્ર જે છે એની ડેટ જોઈએ. બરાબર, લાસ્ટ મેસ્ટ્રિકલ સાયકલ ડેટ જોઈએ કે છેલ્લે સ્ત્રી ક્યારે માસિક ચક્ર જે કે માસિક સ્ત્રાવ જે છે દર્શાવ્યું હતું. તો લાસ્ટ મેસ્ટ્રુઅલ સાયકલ ડેટ જરૂરી છે. આના ઉપરથી જ તે બધું આપણે ફાઇન્ડ કરી શકશું. ફોર એક્ઝામ્પલ કે આપણે એક ડેટ જોઈએ કે આ ડેટ જે છે તારીખ શું છે, તો કે ભાઈ 18 જાન્યુઆરી 2018 છે. 18 જાન્યુઆરી 2018 છે. તો આને ડિવાઈડ કરવા પડે આપણે કે ભાઈ ડે દિવસ 18 છે, મંથ જાન્યુઆરી છે એટલે પહેલો મહિનો કહેવાય, અને યર 2018 છે. તો કહેવાનો અર્થ એવો થયો કે જે ફિમેલ હતી અને છેલ્લે માસિક ચક્ર જે છે 18 જાન્યુઆરી 2018 દર્શાવ્યું હતું. હવે તો ફલન થઈ ગયું છે એટલે ચક્ર તો નહીં થાય. જે તમને ડેટ આપ્યો હોય ને આ એક સિક્વન્સમાં આપણે ગોઠવવી પડશે. એટલે કે 18 જાન્યુઆરી 2018 હતા એટલે 18 એક દિવસ આપણે લીધો છે, જાન્યુઆરી મહિનો હતો એટલે પહેલો મહિનો નંબર 1, વર્ષ જેમ હોય એમ જ. એની અંદર 9 મંથ્સ અને 7 ડેઝ એ એડ કરીએ. 9 મંથ છે અને 7 ડેઝ છે, તો 7 ડેઝ અહીંયા એડ કરશું પ્લસ, અને 9 મંથ જે છે એ આપણે અહીંયા એડ કરશું પ્લસ. આમાં કશું એડ કરવાનું નથી. તો બંનેથી શું સરવાળો મળે છે આપણને? તો 18 ને 7 25, 9 1 ને 9 10 અને 2018. તો 25/10/2018 આ સ્ત્રી માટે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી થઈ કહેવાય. એક્સપેક્ટેડ શબ્દ છે 25/10/2018, એટલે કે 25 ઓક્ટોબર 2018 મે બી ઈડીડી થઈ શકે આ સ્ત્રી માટે. આવી જો તારીખો આવે તો બહુ ઇઝી છે, આપણે તરત જ આ રીતે આંકડા મૂકીને ગણી શકાય. ફરી એકવાર જોઈ લઈએ, પછી એક બીજો કિસ્સો છે, એ થોડોક એવો ટ્વિસ્ટેડ છે પણ સમજવાનો છે. જો કે તમને કોઈ છેલ્લા ઋતુચક્ર જે છે એની પૂર્ણાહુતિની તારીખ આપી હોય, લાસ્ટ મેસ્ટિકેશન સાયકલ ડેટ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડેટ લીધી છે 18 જાન્યુઆરી 2018. તો એ ડેટના ડેઝ એટલે કે 18 દિવસ, 18 જાન્યુઆરી એટલે 18 એટલે એ દિવસો થઈ ગયા, આપણે એને ડેઝમાં કન્વર્ટ કર્યા. જાન્યુઆરી એટલે પહેલો મહિનો એટલે એને મંથમાં આપણે, અને યર જે છે એ 2018. આપણે એડ શું કરવાનું છે કે ભાઈ 9 મહિના અને 7 દિવસો એડ કરવાના રહેશે. એટલે 9 and 7 એટલે કે 9 મહિના આપણે અહીંયા મંથમાં એડ કર્યા, દિવસો જે છે એ ડેઝમાં એડ કર્યા. તો 18 ને 7 25 અને 9 ને 1 10
અને યરમાં કંઈ એડ કરવાનું અહીંયા આવ્યું નહીં. અહીંયા યરમાં એડ કરવાનું ન આવ્યું એનું કારણ એવું હતું કે આપણને તારીખ એવી મળી કે જે 30ની અંદર હતી. મહિનો આપણે જનરલી 30નો કાઉન્ટ કર્યો છે. અહીંયા મહિના પણ એવા મળ્યા કે જે 12ની અંદર હતા, મહિના 12 જ હોય. પણ હવે કદાચ નવી કોઈ ડેટ આવે, ફોર એક્ઝામ્પલ આને જ લઈશું તો મોટો આંકડો આવશે. જો લાસ્ટ મેસ્ટિકલ સાયકલ ડેટ જે છે એ ફોર એક્ઝામ્પલ આ જ લઈ લે 25/10/2018 છે. તો આ ડેટની અંદર દિવસ જે છે એ 25મો થઈ ગયો, મંથ જે છે એ 10મો થઈ ગયો અને યર જે છે એ 2018 થઈ ગયું. ચાલો, નિયમ મુજબ આપણે ડેઝમાં +7 એડ કરીએ છીએ અને મંથમાં +9 એડ કરીએ છીએ. ચાલો, તો ટોટલ શું આવે તો કે 25 ને 7 32, 10 ને 9 19 અને 2018. 32 તારીખ ના હોય, 19માં મહિનો ન હોય, વર્ષને સાઈડમાં રાખો. તો જ્યારે આવા કન્ડિશન, આવા ક્રિટિકલ કન્ડિશન જ્યારે ક્રિએટ થતા હોય છે ત્યારે શું કરવાનું હવે એ સમજવાનું છે આપણે. તો જનરલી અહીંયા જે દિવસો આવ્યા છે એ દિવસો 30 દિવસ હોય, મહિનાના દિવસો 30 આપણે કાઉન્ટ કર્યા છે. હંમેશા અહીંયા જે વાત કરી છે, અહીંયા જે આપણે મંથની વાત કરીએ છીએ એ મંથ જે છે એ 30 ડેઝનો જ ગણીએ છીએ. એટલે આપણે આ ગણતરીમાં એક મહિના બરાબર 30 દિવસો લેવાના છે. બરાબર, 1 month = 30 days અને 1 યરની અંદર 12 months. હવે જો 30 દિવસ છે પણ આપણે જવાબ 32 આવ્યો છે, તો એ 32 જે જવાબ આવ્યો છે એને 30માંથી બાદ કરી નાખવાનો. એટલે આન્સર શું આવે? 2 આવે. આ 32 શું કહેવા માગે છે? 32 એવું કહેવા માગે છે મિત્રો કે એક મહિનો થઈ ગયો છે એની ઉપરના 2 દિવસો છે. એક મહિનો થઈ ગયો છે એની ઉપરના 2 દિવસો થઈ ગયા છે. અહીંયા એક મહિના ઉપર 2 દિવસ થઈ ચૂક્યા છે તેવું દર્શાવે છે. બરાબર, એટલે કે જ્યારે એક મહિના ઉપર 2 દિવસ એટલે કે 30 ઉપરનો આંકડો આવે તો આપણે ફરજિયાતપણે અહીંયા +1 કરવો પડે. શું કરવું પડે? +1. કેમ કે એક મહિનો વધારાનો સામે એડ કરશું આપણે મંથમાં. ફરીવાર યાદ રાખો, જ્યારે અહીંયા આંકડો 30થી ઉપરનો આવે તો 30થી ઉપરનો જે આંકડો આવે એને 30માંથી બાદ કરી નાખવાનું. જે જવાબ મળે એ તમારો ડે છે, દિવસ છે. બરાબર, અને એ જે છે એ 30 ઉપર આવ્યો એનો અર્થ એવો થાય કે તમે 30માંથી બાદ કર્યો જે જવાબ આવ્યો એ 30નો અર્થ એક મહિનો, એ મહિનો વધ્યો એ અહીંયા એડ કરવાનો છે આપણે. જ્યારે 30 ઉપર આવે ત્યારે અહીંયા 30 ઉપર નહોતો એટલે આવું કંઈ કરવાની જરૂર નહોતી. ચાલો, +1 કરી નાખો એટલે શું થઈ જાય કે ભાઈ અહીંયા 10 ને 1 11, 11 ને 9 20 થઈ જાય. બરાબર, તો અહીંયા આંકડો આપણને મળ્યો છે 20. બરાબર, ચાલો, તો 20 જે મળ્યો, હવે આપણે વાત કરી હતી મંથ્સ તો ખાલી 12 જ છે તો એને 12માંથી આપણે બાદ કરશું 12. 12માંથી બાદ કરો એટલે શું થઈ જાય? 8. આ શું કહેવા માગે છે? 20 મહિના જે છે એમાંથી 12 મહિના બાદ કર્યા એટલે 8 મહિના મળ્યા. તો આ 12 મહિના બરાબર 1 વર્ષ થયો કહેવાય. અને 1 વર્ષ જે છે એ વધ્યું આમાં તો એ +1 તરીકે અહીંયા એડ કરવાનું. એટલે અહીંયા 2018 નહીં આવે પણ શું આવશે? 2019 આવશે. બરાબર, ડેટ તમારી આવી ગઈ છે. એટલે કે આ સ્ત્રી માટે ઈડીડીની તારીખ જે છે એ 2/8/2019 થશે. 2 ઓગસ્ટ 2019ની અંદર મે બી ઈડીડી જે છે એ આને મળશે. ફરી એકવાર આ જે કિસ્સો છે એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે ખબર પડે આપણને. નોર્મલી આ કિસ્સો ક્યારે છે? જ્યારે તમારી પાસે દિવસો 30થી ઉપર આવતા હોય અને મહિનાઓ 12થી ઉપર આવતા હોય.
જો દિવસો 30થી નીચે અને 12થી ઓછા મહિના આવતા હોય તો કોઈ પ્રશ્ન નથી। જો આપણી પાસે LMCD એટલે કે જે ડેટ હતી એ 25/10/2018ની હતી। નિયમ મુજબ આપણે દિવસમાં 7 અને મહિનામાં 9 એડ કરી છે, 7 and 9। તો 7 એડ કરતાં તમને જવાબ 32 મળે છે। 32નો કોઈ દિવસ મહિનો ના હોય, એટલે નિયમ મુજબ આપણે અહીંયા 30 દિવસ જ કન્સિડર કર્યા હતા, એટલે 32ને 30માંથી બાદ કર્યા તો જવાબ 2 મળ્યો। એ 30માંથી બાદ કરવાનો અર્થ એવો થાય કે એક મહિના ઉપર 2 દિવસ થઈ ગયો છે, એટલે એક મહિનો વધ્યો છે। તો એ વધેલો મહિનો આપણે મહિનામાં એડ કરશું, એટલે 10 મહિના હતા પ્લસ 1 એટલે 11 મહિના। 11 મહિનાની અંદર બીજા 9 મહિના નિયમ મુજબ એડ કર્યા તો જવાબ 20 આવ્યો। તો 20 આવી ગયો તો હવે 20 જે છે એટલા મહિના ના હોય, એટલે એમાંથી 12 બાદ કર્યા તો 8 જવાબ આવ્યો। એ જે 12 બાદ કર્યા એનો અર્થ એવો થયો કે એક વર્ષ આપણે એડ કરવું પડશે, એ વર્ષ આપણે યરમાં એડ કર્યું તો 2019 જવાબ આવ્યો, એટલે કે EDD શું થઈ ગઈ 2/8/2019 બરાબર। चलो હવે થોડા કેટલાક આખા ચેપ્ટરને રિલેટેડ એક્સ્ટ્રા એડવાન્સ પોઈન્ટ્સ જે છે એ સમજી લઈએ અને ચેપ્ટર જે છે આજે પૂરું કરી નાખશું આપણે। આપણે જે 9 મહિના દરમિયાન જે ફેરફારો થાય છે ભ્રૂણમાં એનું કોષ્ટક જે છે લખાવેલું હતું, એ પણ અગત્યનું છે, કદાચ પ્રશ્નો જે છે એમાંથી પૂછાઈ શકે। તો ચાલો થોડાક એક્સ્ટ્રા પોઈન્ટ જે છે એ આ ટોપિકને સંલગ્ન જોઈ લઈએ। વધારાના મુદ્દાઓની વાત કરવાની છે। તો અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને શુક્રાશય। અધિવૃષણ નલિકા, શુક્રાશય અને શુક્રવાહિની। શુક્રવાહિની આ બધા જે છે એ વુલ્ફિયન નલિકા કે મેઝોનેફ્રિક નલિકામાંથી સર્જાય છે। વુલ્ફિયન અથવા તો મેઝોનેફ્રિક નલિકામાંથી ઉદ્ભવે છે। વુલ્ફિયન નલિકા અથવા તો મેઝોનેફ્રિક નલિકા જે છે એમાંથી ઉદ્ભવશે। એવી રીતે અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ। અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ કે જે માદાની અંદર જોવા મળે છે એ મુલેરિયન નલિકામાંથી સર્જાશે। બરાબર। બીજું કે સમમૂલક અંગો જોવાના છે। સમમૂલક અંગો, સમમૂલક એટલે સમાન થોડા કાર્યને સંલગ્ન અંગો વિશે વાત કરશું આપણે। તો અહીંયા નર માટે અને અહીંયા માદા માટે અંગો જોવાના છે। તો નરની અંદર વૃષણ કોથળી હોય, વૃષણ કોથળી, એવી રીતે માદામાં મુખ્ય ભગોષ્ઠ હશે। એટલે મુખ્ય ભગોષ્ઠ નરની વૃષણ કોથળી સમમૂલક અંગ ગણાય। શિશ્ન અને ભગ્ન શિશ્નિકા, શિશ્ન અને
ભગ્ન શિશ્નિકા આ પણ એકબીજાના સમમૂલક અંગો ગણાય. પ્રોસ્ટેટ ગ્રંથિ કાઉપરની ગ્રંથિ અને બર્થોલિનની ગ્રંથિ. કાઉપરની ગ્રંથિ અને બર્થોલિનની ગ્રંથિ આ પણ એકબીજાના સમમૂલક પ્રકારના અંગો જે છે એ ગણાશે. તરુણાવસ્થાની વાત કરીએ. છોકરીઓની અંદર તરુણાવસ્થાનો સમયગાળો 11 થી 14 વર્ષનો હોય છે. જ્યારે છોકરાઓની અંદર 12 થી 15 વર્ષનો સમયગાળો જે છે એ તરુણાવસ્થાનો જોવા મળે છે. બીજું કે અલગ અલગ પ્રાણીના ગર્ભ અવધિ કાળ આપ્યા છે, સમયગાળો આપ્યો છે, જેમાં સસલામાં 28 થી 32 દિવસ ગર્ભાવધિ કાળ. એમાં પહેલું સસલું 28 થી 32 દિવસની અંદર આખું ચક્ર જે છે, ગર્ભચક્ર અથવા તો ગર્ભાવધિ કાળ જે છે એ પૂરું કરે છે. મનુષ્યમાં 270 થી 290 દિવસ, મનુષ્ય 270 થી 290 દિવસનો સમયગાળો જે છે એ આની અંદર લે છે. કૂતરો જે છે એ 60 થી 65 દિવસનો સમયગાળો લેશે. કૂતરો 60 થી લઈને 65 દિવસ જે છે એનો સમયગાળો લેશે. બિલાડી 62 થી 72 દિવસ, બિલાડી 62 થી 72 દિવસ જે છે એટલો સમયગાળો લેશે. અને સૌથી વધારે હાથી 607 થી 641 દિવસ. બરાબર. સૌથી વધુ માત્રા જે છે સમયગાળો હાથી લેશે, કારણ કે એને સર્જન પણ એટલું જ બધું કરવાનું હોય છે. બીજું કે મારી જુવાના અમુક એન્ટીબાયોટિક્સ, વધુ ધૂમ્રપાન, હોટ વોટર બાથ એટલે કે ગરમ પાણીથી સતત નહાવું અથવા તો સતત ગરમ પાણીના સંપર્કમાં રહેવું. બરાબર. આલ્કોહોલ, સતત તાવ કે જેના કારણે તમારા શરીરનું ટેમ્પરેચર વધી જાય, આ થોડા સમય માટે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાને બંધ કરી નાખે છે. બંધ કરે. એટલે આ બધી વસ્તુ જે છે શુક્રકોષ જનનની પ્રક્રિયાને સીધી અસર કરે છે. બધી પ્રક્રિયા જે છે શુક્રકોષ જનનની પ્રક્રિયાને શું કરી નાખે છે? બંધ કરી નાખે છે. માનવ શુક્રકોષની લંબાઈ 60 માઇક્રોમીટર જેટલી હોય છે. માનવ શુક્રકોષ 60 માઇક્રોન, જેમાં એ શુક્રકોષની પૂંછડી જે છે, શુક્રકોષની ખાલી પૂંછડી જે છે એ જ 55 માઇક્રોનની હોય છે. એટલે કે શીર્ષ અને ગ્રીવા ખાલી 5 માઇક્રોનના જ જોવા મળશે, બીજું કંઈ જોવા નહીં મળે. ગાયનેકોમેસ્ટિયા, ગાયનેકોમેસ્ટિયા ખામી છે કે જેમાં પુરુષની અંદર સ્તનનો વિકાસ જોવા મળે. પુરુષમાં સ્તનનો વિકાસ જોવા મળે છે, ખામી કહેવાય. બરાબર. મોટાભાગે સ્ત્રીની અંદર તે સક્રિય અવસ્થા જોવા મળે છે, પણ આ એક ખામી છે જેમાં જોવા મળશે.
બરાબર છે. હિસ્ટેરેક્ટોમી સર્જરીનું નામ છે. હિસ્ટેરેક્ટોમી કે જેના દ્વારા શસ્ત્રક્રિયા દ્વારા એટલે કે સર્જરી દ્વારા શસ્ત્રક્રિયાથી સ્ત્રીમાં નું ગર્ભાશય દૂર કરવું હિસ્ટેરેક્ટોમીમાં. બરાબર. બીજું શિશ્નાસ્થિ કે જેને બેક્યુલમ કહેવામાં આવે છે. ઘણા સજીવોની અંદર જોવા મળે શિશ્નાસ્થિ અથવા તો બેક્યુલમ. શિશ્નની અંદરનું હાડકું. બરાબર છે. કે જે ખાસ કરીને અસ્થિ નિર્માણ જોવા મળે છે. વહેલ, ચામાચીડિયું અને ઉંદર. વહેલ, ચામાચીડિયું અને ઉંદર આ બધા શિશ્નાસ્થિ જે છે એ દર્શાવતા પ્રાણીઓ છે. ગ્રાફિયન પુટિકાનો વ્યાસ 1 થી 1.5 સેમી. ગ્રાફિયન પુટિકાનો વ્યાસ 1 સેમીથી 1.5 સેમી એટલે કે 1.5 સેમી જેટલો વ્યાસ જે છે એ ગ્રાફિયન પુટિકાનો હશે. અને બીજું બેન્ડિકૂટ અને ઓપોઝમ. બેન્ડિકૂટ અને ઓપોઝમ આ બે પ્રાણીઓમાં દ્વિશાખિત શિશ્ન જોવા મળશે. દ્વિશાખિત શિશ્ન જોવા મળે છે. બરાબર. તો કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ હતા જે યાદ રાખવાના જોઈએ છે હંમેશા. બરાબર. તો આની સાથે આપણે આજનો લેક્ચર અને આ ચેપ્ટર નંબર 3 એનું નીટ પૂરું કરીએ છીએ. આવતીકાલે નવા એક ચેપ્ટર સાથે ભેગા થશું.